સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. આસ્થા તમારી વ્યવસ્થા અમારીના મંત્ર સાથે અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર વ આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે ભાદરવી પૂનમના મહામેળાની રંગે ચંગે પ્રારંભ કરાયો છે. શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આજથી આગામી 7 સપ્ટેમ્બર સુધી 7 દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2025 યોજાઈ રહ્યો છે. ત્યારે શક્તિ, ભક્તિ અને આસ્થાના મિની કુંભ સમાન આ મેળાની આજથી શરૂઆત કરાઈ છે. અંબાજી ખાતે દાતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે ભક્તિભાવથી પૂજા અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને ખેંચીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી. કલેક્ટર મિહિર પટેલે લાખો માઈ ભક્તોને મેળામાં આવકારવા મા અંબા માઈ ભક્તોને મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે. ત્યારે કલેક્ટર મિહિર પટેલે બાળ સહાયતા કેન્દ્ર, મુખ્ય કંટ્રોલ રૂમ વગેરે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. મેળાના પ્રારંભ પ્રસંગે યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મિર્જા, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિતના અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર, ઓફિસર અને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 7 દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયું છે. મેળાના 7 દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઈ ભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરી દેવામાં આવ્યો છે. મા અંબાની નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂર દૂરથી અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભક્તોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે. સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ. આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે, આપ સૌને હું આમંત્રણ આપું છું. જય અંબે. શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે. ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, એસટી બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, એસપી શ્રી, ડીડીઓ શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો, અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. ભાદરવી પૂનમ મેળા નિમિત્તે અંબાજી જતા પદયાત્રીઓની સુરક્ષા માટે બનાસકાંઠા પોલીસે મહત્વપૂર્ણ પગલું લીધું છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ પદયાત્રીઓને રેડિયમ સેફ્ટી સ્ટિક વિતરણ કરવામાં આવી હતી. વાવ ટ્રાફિક જવાનો તથા વાવ પીઆઈ AR ખત્રીની આગેવાની હેઠળ ઢીમાંથી અંબાજી જતા હાઈવે માર્ગ પર પદયાત્રીઓના પીઠ પર રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા તેમજ યાત્રાળુઓને રેડિયમ સ્ટિક આપવામાં આવી. સાથે જ પોલીસે પદયાત્રીઓને માર્ગની એક બાજુ ચાલવા અને પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે પણ પોલીસ આ કામગીરી સતત ચાલુ રાખી રહી છે. પોલીસે હાથ ધરેલી આ સેવાભાવી કામગીરીથી પદયાત્રીઓમાં પોલીસ પ્રત્યે વિશેષ સન્માન જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મેળામાં રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં માઈ ભક્તો અંબાજી દર્શન માટે આવે છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગોથી પણ હજારો પદયાત્રીઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનની ટીમે મોટી સફળતા મેળવી છે. પોકેટ કોપ એપ્લિકેશન મદદથી પોલીસે થરાદ, ઢીમા, ડીસા, કલોલ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી ચોરી થયેલ 19 મોટરસાયકલ સાથે કુલ 11.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં 3 રાજસ્થાનના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તથા ડીવાયએસપી SM વાળોતરેના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા ચોક્કસ બાતમીના આધારે ચૂડમેર ગામ પાસે નાકાબંધી કરી હતી અને અહીં 3 શખ્સોને માસ્ટર કી અને ચોરાયેલ બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોકેટ કોપ એપમાં ચેચીસ નંબર ચકાસતા જાણવા મળ્યું હતું કે ઝડપાયેલ મોટરસાયકલ થરાદની ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ છે. ત્યારબાદ આરોપીની કડક પૂછપરછમાં ખુલ્યું કે તેઓએ વિવિધ શહેરોમાંથી કુલ 19 બાઇકો ચોરેલા હતા. આ મુદ્દે 3 વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માનનીય શ્રી રેન્જ આઈજી સાહેબ ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સાહેબની સૂચનાના આધારે બનાસકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા ચોરીના ગુનાઓમાં શોધી કાઢવા માટેની જે સૂચના હતી તે અન્વયે થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ માણસો દ્વારા ચોરી ડિટેક્ટ કરવા માટે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા એવી ચોક્કસ બાતમી મળેલ હતી કે રાજસ્થાનના 3 ઇસમો થરાદ મુકામેથી ચોરી કરેલ બાઇક લઈ અને થરાદ બાજુ બીજી ચોરીઓ કરવા માટે આવનાર છે. એ સમયે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને પેટ્રોલિંગ દરમિયાન કરેલ નાકાબંધીમાં આ 3 ઇસમો માસ્ટર કી તથા એક મોટરસાયકલ સાથે સામે આવેલ હતા, જેમાં બંને સાઈડ કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ લગાવેલ હતી નહીં અને પોકેટ કોપ એપ્લિકેશનમાં એમને ચેક કરતા ચેસિસ નંબર સર્ચ કરતા આ મોટરસાયકલનો રજિસ્ટર્ડ નંબર GJ27DS 3458 જે મોટરસાયકલ થરાદ ખાતેથી ધરતી હોસ્પિટલ આગળથી ચોરી થયેલ હતો તેનો મળી આવતા તેમની કડક પૂછપરછ કરતા આ ઈસમોએ ગામ ભડવલ મુકામેથી થરાદ, ઢીમા, ડીસા, કલોલ તથા અમદાવાદ જેવા શહેરોમાંથી ચોરી કરેલ મોટરસાયકલ નંગ 19 જેની કુલ કિંમત 11,05,000 અને એ સાથે માસ્ટર કી અને મોબાઈલ એ બધું મળી અને કુલ 11,15,500નો મુદ્દામાલ પકડી અને 3 આરોપીઓ વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. આગળ ઉપર જે કંઈ પણ કાર્યવાહી થશે અને એના આધારે જે કંઈ પણ ચાર્જ લગાવવામાં આવશે એના પરથી નક્કી થશે. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને સ્થાનિક ગૌરક્ષકો અને સનાતન ધર્મના અનુયાયીઓએ સમર્થન મળ્યું છે. ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલેથી જ સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે. હવે ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાય સમગ્ર ગુજરાતના લોકોની માતા સમાન છે. જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. ગૌરક્ષકોએ મુખ્યમંત્રીને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે કરીને ચારે પીઠના શંકરાચાર્યજી મહારાજના સમર્થન સાથે જ્યોતિષ પીઠાધીશ્વર અનંત શ્રી વિભૂતિ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા દેશભરમાં એની ચળવળ ચાલી રહી છે. ગો સાંસદોની નિયુક્તિ દરેક જિલ્લા મથકે કરવામાં આવી છે અને બનાસકાંઠામાં રામભાઈ રાજપૂત એના ગો સાંસદ તરીકે પણ છે. સંતો, મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આ ચળવળને ચલાવવામાં આવી રહી છે. એ જ રીતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે. ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ શિંદેની સરકારે ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરી અને તાજેતરમાં જ હમણાં શંકરાચાર્યજી મહારાજ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું. ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો મળે એના માટે ગુજરાત બીજા નંબરનું રાજ્ય બને એવો અમારો સૌનો પ્રયત્ન છે અને દેવનાથ બાપુ વાગડમાંથી એના માટે પ્રયત્નશીલ છે અને ઉપવાસ આંદોલન પણ કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, અપક્ષ, અન્ય પક્ષ કોઈ પણ પક્ષ હોય પણ ગૌમાતા એ સર્વોપરી છે ને ગૌમાતા માટે સૌને માન સન્માન અને સનાતન હિન્દુ ધર્મમાં જેને જન્મ લીધો છે એના માટે ગૌમાતા એ સર્વોપરી હોય છે. એ જ રીતે આંદોલનને સમર્થન આપવા માટે અમારા અહીંના બનાસકાંઠાના ગો સાંસદ રામભાઈ રાજપૂતની આગેવાની અને સંતો, મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આજે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર થરાદને આપી અને ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાતની સરકાર દ્વારા જે રીતે ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે જ ઓલરેડી, ગુજરાત એમાં અવ્વલ નંબરે છે, પરંતુ એને રાજ્યમાતાનું સ્વરૂપ આપવા માટે
ગુજરાતની સરકાર પ્રયત્નશીલ બને અને એક મોડલ રાજ્ય તરીકે ગૌ માતા માટેના રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર પછી બીજો ક્રમ પ્રાપ્ત કરે એવી સૌ ગૌ પ્રેમીઓની ઈચ્છા, અપેક્ષા અને આકાંક્ષા છે અને એ પરિપૂર્ણ થાય. આમ પણ ગુજરાત સરકાર ભૂતકાળમાં કોઈ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળમાં સહાય ના આપી હોય એટલી બધી સહાય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગૌ માતા માટે આપવામાં આવે છે અને ગૌવંશ હત્યા પ્રતિબંધિત ધારો અમલમાં છે. તો ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો કેમ નહીં, એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌ ભક્તો, પ્રેમીઓ, સંતો, મહંતો અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ એકત્રિત થઈ અને રાજ્ય સરકારને વિનંતી કરે છે કે આપ ગૌ માતાને રાજ્ય માતા ત્વરિત રીતે અને દરજ્જો આપો અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે, ગૌ માતાની પીડાને સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌ માતાને રાજ્ય માતા અને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે એની માંગણી માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને 1000 થી વધારે ગૌ ભક્તો આજે એકત્રિત થઈને અહીંયા આવ્યા છે. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હું એ બીજા નંબરની વસ્તુ છે, પરંતુ સૌથી પહેલા વિષય ગૌ માતાનો કાર્યકર્તા હોવું એ સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ વ્યક્તિની ફરજ બને છે અને એટલા માટે અમે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં વોટ લેવા એ ગ્રામ પંચાયતના સરપંચ માટે હોય, તાલુકા, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભામાં વોટ લેવા આવે એ વોટ માંગવા આવનાર કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને એવું જાહેર કરે, એનો રાજકીય પક્ષ જાહેર કરે અથવા તો વ્યક્તિગત રીતે ઉમેદવાર એવું જાહેર કરે કે ગૌ માતા રાજ્ય માતા, રાષ્ટ્ર માતા કે ગામની માતા બને, એના માટે હું મારો અવાજ બુલંદ કરીશ અને મને મારા અવસર ઉપર હું જગ્યાએ એ વાતને મૂકીશ. એવા ઉમેદવારને જ મત આપવાનો, એના સિવાયના બીજા કોઈ ઉમેદવારને મત આપવો નહીં. એના માટેનો આજે 1000 થી વધારે લોકોએ એક સાથે સંકલ્પ લીધો છે. અલગ અલગ જગ્યાએ પણ એના સંકલ્પો લીધા છે અને એ જ રીતે આખા દેશમાં એના સંકલ્પ લેવડાવવાનું કામગીરી અવિમુક્તેશ્વર સરસ્વતી મહારાજના આદેશ અનુસાર ચાલુ છે અને ભવિષ્યમાં ગો મતદારો તૈયાર કરી અને રાજ્ય સરકારને અને ભારત સરકારને વિનંતી કરવાના છે કે આટલા બધા મતદારો ઈચ્છે છે કે તમે ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતા બનાવો અને એ માટે ગૌ મતદારો તૈયાર કરવાનું કામ અમારું ચાલુ છે. જય ગૌ માતા, જય ગોપાલ. આજે થરાદની અંદર જે દેવનાથ બાપુ અનશન ઉપર બેઠા હતા કે ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો દેવામાં આવે, એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબની ઓફિસે 1000 થી વધારે ગૌ ભક્તો દ્વારા આવેદન પત્ર આપ્યું છે. હું સરકારને વિનંતી કરું છું ને વારંવાર અમે વિનંતી કરી છે, અમારી ગૌ ભક્તોની આપ વિનંતી સાંભળો અને ગૌ માતાને રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો. ઘડી ઘડી સંતોને ગૌ ભક્તોને રોડ ઉપર આવવું પડે, અનશન કરવા પડે, એ ક્યારેય વ્યાજબી નથી. ગઈકાલની આપ ઘટના જો દેખો તો મહેસાણાની અંદર ગૌ માતા જ્યારે મુસલમાનનું શાસન હશે, અંગ્રેજોનું શાસન હોય કે રાજાશાહીનું શાસન હોય, ક્યારે ગૌ માતા દુઃખી નથી હોય એવી ગૌ માતા અત્યારે મહેસાણાની અંદર કાલનો વિડીયો દેખી લેજો કે ગૌ માતાને વિધર્મીઓ કતલ ન કરે એવી રીતે અત્યારે ગૌ કતલ થઈ રહ્યો છે. તો હું સરકાર શ્રીને વિનંતી કરું છું કે અમારે ગૌ ભક્તોને અનશન ન કરવું પડે, સંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર સામે ન પડવું પડે, એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકારને ચેતવણી આપીએ છીએ. આ ભારત દેશની અંદર હિન્દુઓની સરકાર હોય, હિન્દુ હોય અને હિન્દુ જો મત હોય અને હિન્દુ જે મત આ લોકતંત્ર છે, લોકતંત્રની અંદર લોક એવું ઈચ્છે છે કે અમારી ગૌ માતા રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા બને. તો આ નેતાઓને હું ઓછું વિનંતી કરીને કે અમારી વિનંતી સાંભળો, નકા એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવો પડશે. અને જ્યારે જેણે ગૌ માતા ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ છે ભવિષ્યમાં એ પણ તમે દેખી લેજો. કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનું ચિહ્ન હતું ગૌ માતા, એ હટાવીને એમણે પંજો કર્યો તો અત્યારે ક્યાં કોંગ્રેસ જોવા પણ મળતી નથી. તો ભાજપ સરકારને પણ હું વિનંતી કરું છું કે આજ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન દે અને એમનું શાસન હોય તો એમને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો દેવો જોઈએ. એ ભક્તોની વિનંતી દે, ગૌ મતદારોની વિનંતી દે અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય ને લોકોનું જો શાસન હોય તો લોકોની માંગ છે કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો. એને ગૌ માતાને આજે સંતોને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અનશન ઉપર બેઠા છે, તો એમનું અનશન તોડાવો અને એમને ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો એવી મારી વિનંતી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચંડીસર ગામમાં એક દર્દનાક ઘટના સામે આવી છે. અહીં દીપકજી ગાલવાડિયાએ પોતાની પત્ની ચકુબેન ગાલવાડિયાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. હુમલા બાદ ગંભીર ઈજાગ્રસ્ત ચકુબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી તેમના 4 સંતાનો નોંધારા બની ગયા છે. મૃતક મહિલાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે દીપકજી ગાલવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ
હોસ્પિટલ ખસેડ્યો છે. હત્યાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપી પતિની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ ભાકોદરા રાહુલ છે. હું મડાણા ગામનો રહેવાસી છું. આજ સવારે જ મારા ભાઈ સાથે એવો પ્રસંગ બન્યો છે કે હું તમને એ વિશે જણાવવા માંગી રહ્યો છું. સવારે જ મારી ભાઈનો મારી પર અમીરગઢવાળી મારી ભાઈનો મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંડીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં. તો એમના પતિ વડે તીક્ષ્ણ હથિયાર વડે એમના માથાના ભાગે ગંભીર ઇજા પોકાડતા એમને સારવાર હસ્તે સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ જ્યારે અમે અહીંયા પાલનપુર હસ્તે આવ્યા ત્યારે અમને જાણવા મળ્યું કે અમારી ભાઈ અત્યારે અમારી સમક્ષ હયાત નથી, એટલે કે તે મૃત્યુ પામેલ છે. અને ત્યાર પછી અમે અહીંથી જઈને મારા કાકાને જાણ કરી અને મારા કાકા સમક્ષ અહીં અમે તો વધારે તપાસ હાથ ધરી ને ત્યાંથી પછી અમે ગઢ પોલીસ સ્ટેશન જઈને દિલીપજી મથુરજી ગાલવાડિયા વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવી. અને બસ મારો એક જ સંદેશ છે કે આવા વ્યક્તિઓ સાથે એકદમ કડકથી કડક સજા થવી જોઈએ અને આવી હરેક સમાજની દીકરીઓને ન્યાય મળવો જોઈએ.